હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, નોર્મલી આપણે ઘરે દાળ, શાક અને સ્ટાર્ટર તો બનાવીએ છીએ, તો આજે એ જ શીખવાનું છે, પણ કંઈક નવા અને ડિફરન્ટ અંદાજમાં. જી હા, જ્યારે તમે ઘરે બનાવશો તો સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હશે જ, સાથે તમને સ્વાદ પણ એકદમ ટેસ્ટી લાગશે. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડી સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે બનાવીશું દાળ, પણ કંઈક અલગ પ્રકારની. જી હા, એટલે આપણે બનાવીશું છોલે રાજમા દાળ. તો ચાલો સીધા પહોંચી જઈએ આપણા આજના કુકિંગ એક્સપર્ટ અમીષાબેનની પાસે. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. તો આજે આપણે છોલે રાજમા દાળ બનાવશું, જેની સામગ્રી માટે આપણને લાગશે રાજમા, છોલે, ફ્રેશ ટોમેટો પ્યુરી, તજ, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, સફેદ તલ, લીંબુનો રસ, બારીક સુધારેલી કોથમીર, બારીક સુધારેલી પાર્સલી, બારીક સુધારેલા પુદીનો, ઓલિવ ઓઇલ. હવે આપણે દાળ બનાવવાની તૈયારી કરશું. આપણે એની અંદર ઓલિવ ઓઇલ નાખશું. પહેલાં ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર તજના ટુકડા નાખશું ને જે આ ફ્રેશ ટોમેટો પ્યોરી છે એ પણ એની અંદર નાખી દઈશું. આપણે એની અંદર સફેદ તલ નાખશું, હલકો મરચું, ગરમ મસાલો પણ એની અંદર નાખશું, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ બધા જ મિશ્રણને આપણે પ્રોપર હલાવી લઈશું. આ પ્યોરીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. આપણી પ્યોરી ઓલમોસ્ટ થોડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર આ જે રાજમા છે બાફેલા એ નાખશું, બાફેલા છોલે નાખશું. હવે આપણે એની અંદર થોડું પાણી નાખી દઈશું. જ્યાં સુધી આપણો આ છોલે ને રાજમાનો મસાલો પ્રોપર ચડી ન જાય ત્યાં સુધી આપણે એને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું દાળને. આપણી દાળ અડધી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એની અંદર કોથમીર બારીક સુધારેલી નાખશું. જે આપણે અહીંયા પાર્સલી સુધારીને નાખી છે એ પણ એની અંદર નાખશું અને એની અંદર આપણે ફ્રેશ પુદીનો પણ નાખશું, જેનાથી એની એક ફ્લેવર સરસ આવી જશે. ને આપણે એની અંદર હલકો મસ્ત ઓલિવ ઓઇલ પાછળથી થોડું નાખશું, જેનાથી એક ઓલિવ ઓઇલનું એક ફ્લેવર એની અંદર આવી જાય. આપણી દાળ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લાસ્ટમાં એની અંદર લીંબુનો રસ નાખશું, જેનાથી એક ખટાશ સરસ મજાની આવી જાય. આપણી આ છોલે રાજમા દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક સરસ મજાના બાઉલમાં કાઢી લઈશું. આ આપણી છોલે રાજમા દાળ તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એને એક સરસ મજાના બાઉલમાં કાઢી લઈશું. આ આપણી ગરમા ગરમ છોલે રાજમા દાળ તૈયાર થઈ ગઈ છે અને આ જે દાળ છે એની સાથે લચ્છા પરાઠા હોય કે આપણી નોર્મલ પરાઠા હોય, ખાવાની ખૂબ જ મજા આવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો. છોલે રાજમા દાળ બનાવવા માટે જોઈશે રાજમા 1 કપ, છોલે 1 કપ, ટોમેટો પ્યોરી ½ કપ, તજ 1 ઇંચ, ગરમ મસાલા પાવડર 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, સફેદ તલ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, પાર્સલે 1 ટેબલસ્પૂન, પુદીનો 1 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન. છોલે રાજમા દાળ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઓઇલ લઈ તેમાં તજ, ટમેટો પ્યોરી, સફેદ તલ, ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, બોઇલ રાજમા, બોઇલ છોલે, પાણી, કોથમીર, પાર્સલે, પુદીનો, ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ બરાબર રીતે કૂક થઈ જાય એટલે તેને સર્વ કરો. તો બનીને રેડી છે છોલે રાજમા દાળ. ફ્રેન્ડ્સ, એક વાનગી તો આપણે છોલેમાંથી બનાવી, તો હવે આપણે બનાવીશું સબ્જી અને તે પણ છોલેમાંથી. એટલે આપણે બનાવીશું છોલે વિથ પનીરની સબ્જી. ચાલો જોઈએ. આજે આપણે અહીંયા બનાવશું જૈન છોલે વિથ પનીર. પનીર કીધું એટલે છોકરાના મોઢામાં પાણી આવી જાય. ને આપણે અહીંયા છોલે છે સિમ્પલ વેની થોડું વેરિએશન કરીને બનાવે છે, તાકી છોકરાઓને જોવાની પણ ખૂબ જ મજા આવે અને બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવે. તો છોલે બનાવવા માટે આપણને લાગશે સામગ્રીમાં, આપણને જૈન છોલે વિથ પનીર બનાવવા માટે લાગશે સામગ્રીમાં છોલે જે બાફેલા છે, બાફેલા ટોમેટાની પ્યોરી, સિંગદાણા જે શેકેલા છે એનું ક્રશ કરેલો ભૂક્કો, પનીર. મસાલામાં આપણને લાગશે છોલે મસાલો, મરચું પાવડર, હળદર, સાકર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપર ગાર્નિશ કરવા માટે કોથમીર. છોલે બનાવવા માટે ઓઇલ. આ છોલેમાંથી નીકળેલું પાણી છે જે આપણે અહીંયા યુઝ કરશું છોલે બનાવવા માટે.
હવે આપણે અહીંયા છોલે વિથ પનીર બનાવવા માટે આપણે ઓઇલ લેશું. હલકું શું તેલ ગરમ થાય આપણે એની અંદર મસાલો નાખવાનો છે, જેનાથી સરસ ઉપર એક ડિફરન્ટ ટાઈપની ગ્રેવીની જે તરી હોય છે છોલેની એ તૈયાર થઈ જશે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ છોલે મસાલો લઈ લેશું. થોડું મરચું લેશું, હળદર, સ્વાદ માટે મીઠું. હવે આપણે એને થોડું હલાવી લઈશું. આ રીતે થોડું ઉભરો જેવું આવે એટલે આપણે જે બાફેલા ટમેટાની પ્યોરી બનાવી છે આપણે એની અંદર લઈ લઈશું. તેલ બહુ વધારે ગરમ ન થાય, નહીં તો મસાલો આખો બળી જશે. હવે આપણે એની અંદર જે સિંગદાણાનો ભૂક્કો એ નાખશું. નોર્મલ છોલે તો ઘણા બધા લોકો બનાવે છે, પણ આપણે જૈનો છે ઘણી વખત તિથિ આવી જાય છે તો આપણે ટમેટા પણ નથી ખાતા, તો તમે ખાલી સિંગદાણાનો ભૂક્કો નાખીને પણ છોલે બનાવશો તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે, જેનાથી ગ્રેવીમાં એક થિકનેસ પણ આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. હવે આપણે તેને થોડી વાર ઢાંકી દઈશું. જોઈ રહ્યા છો આપણું તેલ સરસ મજાનું ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર છોલે એડ કરી દઈશું. થોડા છોલે આપણે આ રીતે મેશ પણ કરી લઈશું. આ જે છોલેનું પાણી છે આપણે થોડું એમાં એડ કરશું. ને હવે આપણે એની અંદર થોડું લીંબુનો રસ, આપણે એની અંદર નાખશું, જેનાથી ખટાશ સરસ આવી. હવે આપણે એને થોડી વાર પાછું થવા દેશું. 2 થી 3 મિનિટ સુધી એને રહેવા દેશું. ત્યાં આપણા ગરમ ગરમ છોલે તૈયાર થઈ જશે. આપણું ઓઇલ પણ સરસ મજાનું ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર પનીર એડ કરશું. સરસ મજાની સુગંધ મને તો અહીંયા આવી રહી છે અને આપણા છોલે વિથ પનીર તૈયાર પણ થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લેશું. હવે થોડું સરસ એને લુક આપી દે, જેનાથી છોકરાઓ સરસ મજાનું જોઈને એને એકદમ જ મન થઈ જાય. સ્કૂલમાંથી આવ્યા છે અને ગરમ ગરમ અગર જમવાનું રેડી છે અને એ બી આવું સરસ, તો છોકરાઓ તો પહેલાં ફટાફટ ખાવા માંગશે. આ આપણું જૈન છોલે વિથ પનીર તૈયાર થઈ ગયું છે. આને ગરમ ગરમ ભટુરા સાથે એની મજા માણી શકો છો. છોલે વિથ પનીર બનાવવા માટે જોઈશે છોલે 1.5 કપ, પનીર 150 ગ્રામ, તેલ 1 ટેબલ સ્પૂન, છોલે મસાલા 1 ટેબલ સ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, હળદર પાવડર 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ટોમેટો પ્યોરી 1 કપ, સિંગદાણા 1 ટેબલ સ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, છોલે સ્ટોક 1/4 કપ, લીંબુ ½ નંગ, કોથમીર જરૂર મુજબ. છોલે વિથ પનીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં છોલે મસાલા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, ટોમેટો પ્યોરી અને સિંગદાણાનો ભૂકો ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં બોઇલ છોલે, છોલે સ્ટોક, લીંબુનો રસ અને પનીર ઉમેરીને કૂક થવા દો. તે પછી તેને પનીર અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો બનીને રેડી છે છોલે વિથ પનીર. ફ્રેન્ડ્સ, આવી જ વાનગી આગળ છે, પણ અહીંયા થોડુંક રોકાવું પડશે શોર્ટ બ્રેક માટે. વેલકમ બેક ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીશું દમ રો બનાના. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે. દમ રો બનાના બનાવવા માટે સામગ્રીમાં આપણને લાગશે ટામેટા, નારિયેળ, કડી પત્તા, લીલા મરચાં, કોથમીર, મલાઈ, દહીં, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, જીરું,
સ્વાદ પ્રમાણે મીઠું, કાચા કેળા, ઓઇલ. હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી બનાવવા માટે આપણને નારિયેળ લાગશે, જે આપણે બારીક અહીંયા કટ કરીને રાખ્યા છે. એની અંદર આપણે કડી પત્તા નાખશું, બારીક સુધારેલા લીલા મરચાં નાખશું, ટમેટા, એની અંદર આપણે જીરું નાખશું. ગ્રેવીમાં જ આપણે બધો મસાલો કરી રહ્યા છીએ. તો એની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, થોડી કોથમીર પણ આપણે એની અંદર જ નાખશું. હવે આપણે એની અંદર દહીં નાખશું, હલકો મસ્ત આપણે એની અંદર પાણી પણ નાખશું. આ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાચા કેળાને છોલી લેશું. બીજી બાજુ આપણે એક પેનમાં ઓઇલ નાખશું અને આપણે બીજી બાજુ કેળાની જે છાલ છે એ કાઢી લઈશું. આ રીતે આપણે લાંબા લાંબા ગોળ કટ કરી લઈશું. આપણા જે કાચા કેળા છે એને ફોકથી આપણે પ્રિક કરી લઈશું, તાકી જે મસાલો છે પ્રોપર એની અંદર જાય. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે કાચા કેળા જે મોટા મોટા આપણે કટ કર્યા છે, જેને પ્રિક પણ આપણે કરી લીધું છે, એ ફ્રાય કરી લઈશું. હલકા મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળતા રહીશું. આપણા જે કાચા કેળા છે એ પ્રોપર ગુલાબી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આપણા કાચા કેળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાછું પેનમાં ઓઇલ મૂક્યું છે, કેમ કે આપણે ગ્રેવી પણ કરવાની છે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આ આપણી જે કોકોનટ અને ટોમેટોની જે પ્યોરી છે એ તૈયાર થઈ ગઈ છે અને આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આ જે પ્યોરી છે આપણે એની અંદર નાખશું. આપણે એની અંદર હલકો મસ્તું લાલ મરચું પાવડર નાખશું, તાકી ઉપર એક સરસ મજાનો ફ્લેવર અને કલર બંને આવે. હવે આપણે આને ઢાંકી દઈશું અને જ્યાં સુધી એનું ઓઇલ ન છૂટે ત્યાં સુધી આપણે એને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. આપણી ગ્રેવી પણ સરસ મજાની ઠીક થઈ ગઈ છે અને ઓઇલ પણ ઉપર આવી ગયું છે. દેટ મીન્સ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મલાઈ નાખી દઈશું, થોડું દહીં પણ આપણે એની અંદર નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે સરસ મજાનું એનું પ્લેટિંગ કરી લઈએ. એની માટે આપણે જે કાચા કેળા છે આ રીતે ઊભા કરી લઈશું. હવે જે આપણી ગ્રેવી છે આપણે એની ઉપર નાખશું અને હવે આપણે જે દમ રો બનાના બનાવ્યું છે એને દહીંથી ગાર્નિશ કરશું. હવે એને સરસ મજાનું કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું. આ આપણું જૈન દમ રો બનાના તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ દમ રો બનાના સાથે પરાઠા, કુલચા જે ચાહો તમે એની સાથે બનાવીને ખાઈ શકો છો. દમ રો બનાના બનાવવા માટે જોઈશે ટામેટા 3 થી 4 નંગ, નારિયેળ 1 નંગ, લીમડાના પાન 6 થી 8 નંગ, લીલા મરચા 2 નંગ, કોથમીર 2 ટેબલસ્પૂન, મલાઈ 3 ટેબલસ્પૂન, દહીં 6 ટેબલસ્પૂન, હળદર પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન. દમ રો બનાના બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં નારિયેળ લઈ તેમાં લીમડાના પાન, લીલા મરચા, ટામેટા, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું, કોથમીર, દહીં અને પાણી ઉમેરીને તેને ક્રશ કરી લો. ત્યારબાદ કાચા કેળાને છોલીને ફોકની મદદથી તેમાં કાણા કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ લઈ તેમાં કેળાના ટુકડાને બરાબર રીતે ફ્રાય કરી લો. તે પછી તેલમાં ગ્રેવી લઈ તેમાં લાલ મરચું પાવડર, મલાઈ અને દહીં ઉમેરીને મિક્સ કરી લો. તે પછી સર્વિંગ પ્લેટમાં ફ્રાય કેળાના ટુકડા મૂકી તેના પર રેડી કરેલી ગ્રેવી પાથરી તેને સર્વ કરો. તો બનીને રેડી છે દમ રો બનાના. દર્શક મિત્રો, આજની લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ રેસિપી એકદમ અલગ પ્રકારની અને સાથે ટેસ્ટી છે. જી હા, આપણે બનાવીશું દહીં વડા, પણ સ્ટફ, એટલે જેનું નામ છે સ્ટફ દહીં વડા. આજે હું તમને બતાવીશ સ્ટફ દહીં વડા. નોર્મલી લોકો ઘરમાં સાદા દહીં વડા તો બનાવતા જ હોય છે, પણ આજે હું તમને કંઈક અલગ બતાવવા માંગુ છું, જેમાં તમારું સ્ટફિંગ છે કાચા કેળાનું. અને એની માટે તમને સામગ્રી જોઈશે અડદની દાળ જે પલાળેલી અને મિક્સર કરેલી હોવી જોઈએ, દહીં,
સ્ટફિંગ માટે તમને કાચા કેળા, આપણે નોર્મલી બટેકા તો વાપરતા નથી, પણ એની સામે આપણે કાચા કેળાનો ઉપયોગ કરશું. કોથમીર બારીક કાપેલી, લીંબુનો રસ, મીઠું, હળદર, સૂંઠ પાવડર. આપણે અદરક પણ નથી વાપરતા, એની માટે આપણે અદરકની જગ્યાએ આપણે સૂંઠ પાવડરનો ઉપયોગ કરશું. કડી પત્તા, જીરા પાવડર, લીલા મરચાં, વઘાર માટે આપણે તેલ લેશું અને સાથે એમાં રાઈ અને અડદની દાળ લેશું. હવે આપણે સ્ટફ દહીંવડા માટે લેશું પેન. એમાં આપણે થોડું શું તેલ, જે તમારે વઘાર માટે યુઝ કરવાનું છે, એમાં આપણે નાખશું રાઈ અને થોડીસી અડદની દાળ. જ્યાં સુધી એ ગરમ ન થાય, બ્રાઉન ન થાય ત્યાં સુધી એને હલાવતા રહેવું. આ અડદના દાળથી વઘારથી થોડું ફ્લેવર આવી જશે. અને હવે જો આ વઘાર થવા લાગ્યો છે, હવે આપણે નાખશું એમાં કડી પત્તા, થોડા સા લીલા મરચાં. કડી પત્તાની જો સરસ સુગંધ આવવા લાગી. હવે એમાં નાખશું આપણે કાચા કેળા, જેનું આપણે બાફીને પૂરણ બનાવીને રાખ્યું છે. એને ધીમે ધીમે મેશ કરો અને એને ધીમી આંચ પર થોડું હલાવતા રહો. ને પછી આપણે આપણો નાખશું થોડો મસાલો, હળદર, મીઠું સ્વાદ અનુસાર, જેવું જેને જેવું જોઈએ, લીંબુનો રસ અને થોડીસી સાકર. ગુજરાતીનું જમવાનું કીધું એટલે ગળપણ ખટાશ વગર તો બને જ નહીં. હવે એને થોડું મિક્સ કરી લો. હવે એને થોડું કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આ તમારું પૂરણ રેડી છે સ્ટફ દહીંવડાનું. અને હવે એને તમે પ્લેટમાં ઠંડુ કરશો. હવે આપણે એમાં થોડી સૂંઠ પાવડર નાખશું. સૂંઠ પાવડર આપણે ઉપરથી એટલા માટે નાખીએ છીએ તાકે થોડી ફ્લેવર આવી જાય અને એને સરસ હલાવી લો. હવે આપણે પૂરણના નાના નાના બોલ બનાવી લઈશું. આ બધા એક જેવા તમારે નાના નાના બાઉલ આવી રીતે બનાવી લેવા. આ થઈ ગયા આપણા કેળાવાળા તૈયાર. હવે આપણે લઈશું પલાળેલી અડદની દાળ. નોર્મલી આપણે અડદની દાળ સવારે પલાળી લેવાની છે અને પછી 2-3 કલાક પલળી જાય પછી આપણે એને મિક્સરમાં ચર્ન કરી લેવું છે અને એને થોડું બીજા 2-3 કલાક રહેવા દેવાનું છે. એમાં પછી તમારે મીઠું સ્વાદ અનુસાર હલકું શું નાખીને હલાવી લેવાનું. આપણે આમ તો 2-3 કલાક પલાળી લીધું છે, પણ તમને એવું લાગે કે આથો નથી આવ્યો અને આપણે સોડાનું પ્રમાણ કેવું કંઈ નાખવું છે. નોર્મલી લોકો સોડા ઘણા લોકો ખાતા નથી, તો તમે આ ગરમ તેલ પણ એમાં નાખીને એનું આથાનું ઓલું કરી શકો એમ છો અને એને સરખું હલાવતા રહેવું. આ બની ગયું તમારું ગોળ. હવે આ તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ બનાવેલા કાચા કેળાના સ્ટફ એ મેંદુવડામાં નાખીને પ્રોપર એનો ગોળા બનાવશું અને એને ગરમ તેલમાં ધીમેથી મૂકશું. હલકા ઓલા બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહેવું છે. સાદા દહીંવડા જ્યારે આપણે બનાવીએ છીએ તો આપણે એને આ તળીને પાણીમાં પલાળવા પડે છે. નોર્મલી ઘણા લોકોને ભાવે નહીં ભાવે એ આખું ડિફરન્ટ થઈ જાય છે. પણ આ છે ને એકદમ ગરમ ગરમ સર્વ કરવાની ખાવાની પણ બહુ મજા આવે છે. આ તમે એમને પણ ચટણી સાથે ખાઈ શકો એમ છો. હવે તમે જોઈ રહ્યા છો કે આ ગોલ્ડન થવા લાગ્યા છે. હલકા સા ગોલ્ડન થાય ત્યાં સુધી એને થવા દો. હવે એને એક ડીશમાં આપણે કાઢી લીધા. આ થઈ ગયા આપણા સ્ટફ દહીંવડાના વડા તૈયાર. હવે આપણે કરશું એને દહીં નાખીને સર્વ. હવે આ છે આપણું દહીં, જે આપણે ઓલરેડી પહેલાં ગરમ કરી ચૂક્યા છે. જેવી રીતે મેં તમને પહેલાં પણ કીધું કે જૈનોમાં અડદની દાળ અને દહીં બે દ્વિદળ વસ્તુ થઈ જાય છે, જે આપણે વાપરી શકીએ એમ નથી અને એનાથી આરોગ્યનું નુકસાન પણ થાય છે. એટલે આપણે દહીંને ગરમ કરી લેવાથી એમાં અસંખ્ય જીવોની જે ઉત્પત્તિ થાય છે એ ઓછી થઈ જાય છે. અને દહીંને ગરમ કરીને એને થોડીવાર ફ્રીઝરમાં રહેવા દેશો તો એ તમારું નોર્મલ દહીં જેવું પહેલાં તૈયાર થઈ જશે. નોર્મલી આપણે સાદા દહીંવડા પાણીમાં પલાળી રાખીએ છીએ અને પછી એને બનાવીએ છીએ, પણ આ જે સ્ટફ દહીંવડા એને ગરમ ગરમ જ આપણે સર્વ કરશું. દહીંમાં આપણે થોડી સાકર નાખીને એને ગળ્યું બનાવી નાખશું. દહીંવડા કીધું એટલે એમાં દહીંનું પ્રમાણ સારું એવું આવી જાય છે. આ થઈ ગયા તમારા દહીંવડા તૈયાર. હવે તમે એમાં નાખશો મીઠી ચટણી. કેટલું સરસ કલર કોમ્બિનેશન લાગે છે હે ને. જીરા પાવડર ગાર્નિશ કરવા માટે, લાલ મરચું અને થોડીસી કોથમીર. આ થઈ ગયા છે તમારા સ્ટફ દહીંવડા તૈયાર. હવે તમે ખાઓ અને જુઓ કે બટેકા અને કેળામાં કંઈક ફરક લાગે છે ખરા? ફ્રેન્ડ્સ, મને લાગે છે કે સ્ટફ દહીંવડા તમે ઘરે ચોક્કસથી બનાવશો. તો આના માટે ક્વિક રિકેપ જોવું પડશે, પણ શોર્ટ બ્રેક પછી.
બેક ટુ ફૂડ કોર્ટ. આપણે બ્રેક પહેલા શીખ્યા સ્ટફ દહીંવડા. તો ચાલો નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. સ્ટફ દહીંવડા બનાવવા માટે જોઈશે દહીં જરૂર મુજબ, અડદની દાળ જરૂર મુજબ, તેલ 1 ટેબલસ્પૂન, રાઈ 1 ટીસ્પૂન, લીમડાના પાન 5 થી 6 નંગ, લીલા મરચાં ½ ટીસ્પૂન, કાચા કેળા 2 નંગ, હળદર પાવડર 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ 1/2 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, સૂંઠ પાવડર ½ ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ, જીરા પાવડર જરૂર મુજબ, લાલ મરચું પાવડર જરૂર મુજબ. સ્ટફ દહીંવડા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, અડદની દાળ, લીમડાના પાન, લીલા મરચાં, બાફીને મેશ કરેલા કાચા કેળા, હળદર પાવડર, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને કોથમીર ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી આ મિશ્રણમાં સૂંઠ પાવડર ઉમેરી તેમાંથી બોલ બનાવી લો. તે પછી અડદની દાળના ખીરામાં મીઠું અને તેલ ઉમેરીને રેડી કરેલા બોલને તેમાં ડીપ કરી ગરમ તેલમાં ફ્રાય કરી લો. બધા જ બોલ ફ્રાય થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર દહીં, ખજૂર આમલીની ચટણી અને લાલ મરચું પાવડર ભભરાવીને તેને સર્વ કરો. તો બનીને રેડી છે સ્ટફ દહીંવડા. દર્શક મિત્રો, ફૂડ કોર્ટના માધ્યમથી અમે દરરોજ નવી નવી વાનગીઓ તમને શીખવાડીએ છીએ. પણ તમારી પાસે આવી વાનગી હોય તો અમને શેર કરો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. દર્શક મિત્રો, વરસાદી સિઝનમાં આપણા બધાના ઘરે ચણાના લોટના બેટરમાંથી બનતા પકોડા તો બનતા જ હોય છે. તો હવે જ્યારે તમે ઘરે આ પકોડા બનાવો ત્યારે પકોડાના બેટરમાં તમારે થોડુંક અથાણો મસાલો એડ કરવાનો છે. આમ કરવાથી તમારા પકોડા સ્વાદિષ્ટ બનશે, સાથે તેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે. આ હતી આપણી આજની કિચન ટિપ્સ. આવી ટિપ્સ લઈને આવતીકાલે પણ આવીશ. ત્યાં સુધી જોતા રહો GSTV.